સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ શહેર આવેલું છે. વઢવાણ શહેરની અંદર નકટી વાવનું મેરડીમાનું મંદિર હજારો વર્ષો જૂનું મંદિર આવેલું છે. ત્યાં દર રવિવારે અને મંગળવારે તેમજ આડા દિવસે હજારો લોકો મા મેરડીના દર્શન કરવા માટે જતા હોય છે. મા મેરડીના આશીર્વાદ મેળવતા હોય છે. પરંતુ મેરડી માના માર્ગથી માંડી નકટી વાવની મેરડી માના મંદિર સુધીનો રસ્તો સાવ ઉબડખાબડ બન્યો છે અને આ રસ્તો સાવ તૂટી ગયો છે. આ રસ્તો ભંગાર હાલત હોવાથી દર રવિવારે ટ્રાફિક સમસ્યા ત્યાં સર્જાતી હોય છે. એકાબીજી વાહનો ફસાઈ જતા હોય છે અને અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આ બાપા સીતારામની મજૂરીથી નકટી વાવની મેરડી માના મંદિર સુધીનો આ રસ્તો તાતી બનાવવાની જરૂરિયાત છે. ત્યારે તેમ છતાં આ રોડની કામગીરી અગાઉ કરવામાં આવી હતી. ત્યારે આ ગ્રાન્ટ જ્યારે આપવામાં આવી હતી, આ રોડની કામગીરી સાવ હલકી નબળી ગુણવત્તા ક્વોલિટી કંટ્રોલ વગરની કામગીરી કરીને રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. ત્યારે જેને 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ત્યારે આ રોડ સાવ ઉબડખાબડ બન્યો છે. ત્યારે વાહન ચાલકો અને મેરડી માના માય ભક્તો જે પગપાળા ચાલીને જતા હોય છે અને વાહન ચાલકો જતા હોય છે, ત્યારે એકાબીજી વાહનો સામસામે ફસાઈ જતા હોય છે અને લોકો અને મેરડી માના માય ભક્તો હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે આ મેરડી માના બાપા સીતારામના મંદિરથી મેરડી માના મંદિર સુધીનો પાકો ડામર રોડ બનાવી આપવાની લોકોની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ રોડ હાલ સાવ ઉબડખાબડ અને ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહન અકસ્માતો બની રહ્યા છે અને દર રવિવારે ટ્રાફિક જામ થવાના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.